નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ MDP ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મહત્વના સમાચાર. પાલનપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નિર્માણ દિન નિમિત્તે યોજાયેલ કોંગ્રેસના કાર્યક્રમના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી તથા કોંગ્રેસના કાર્યકર્તા જનતા જનાર્દન દારૂ ડ્રગ્સ બંધ કરાવવાના મુદ્દે આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો આક્રોશ સાથે પાલનપુરના દિલ્હી ગેટથી જિલ્લા કલેક્ટરની કચેરી સુધી રેલી કાઢીને દારૂ ડ્રગ્સના દૂષણ પર અંકુશ લાવવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, દાંતાના ધારાસભ્ય ક્રાંતિભાઈ ખરાડી અને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો MDP ગુજરાતી ન્યૂઝ ચેનલ. આપણે સૌ મોટી સંખ્યામાં આવા સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટે અને સાથે સાથે આ દેશની રક્ષા માટે, યુવાનોની રક્ષા માટે દારૂ, ડ્રગ્સ આ બધાની વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં આપણું ઉપસ્થિત રહ્યું આપનો આભાર માનું છું. આ દારૂની રક્ષા લીધે આખો યુવાનો બરબાદ થઈ રહ્યું છે. ખાસ કરીને કોલેજો, સ્કૂલો, રમતગમતના મેદાનોમાં ખુલ્લામ શસ્ત્રોના દેખાઈ રહ્યા ત્યારે છેવાડાના કોંગ્રેસના જિલ્લા એ મોટી કાયદો ચલાવવા માટે થઈને જે ઘર પડી ગયું છે અને હપ્તાખોરી સરકાર દ્વારા હપ્તા લેવા માટે કરીને આના માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. વિરોધ માટે આવેદનપત્ર આપવા માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે. તેના પ્રસંગે ક્રાંતિભાઈ ખરાડી ઉપસ્થિત છે. તેમને કહું કે સંબોધન કરો. संस्कारी मंत्री शर्म करो, शर्म करो, संस्कारी मंत्री शर्म करो, शर्म करो, संस्कारी मंत्री शर्म करो, शर्म करो, दारू ड्रग्स बंद करो, बंद करो, बंद करो, बंद करो, दारू ड्रग्स बंद करो, बंद करो, बंद करो, बंद करो, हफ्ताखोरी बंद. હમણાં હોમ મિનિસ્ટરે જિગ્નેશભાઈની નકલ કર્યો. કોકના ખભા ઉપર નથી, આપણે બે કાર્યકર્તાઓ જિગ્નેશભાઈ ખભા ઉપર ઉપર લીધા એટલે આને એમ થયું હું કોકના ખભા ઉપર ચડી જાઉં. વિરોધ પક્ષ પૂછ્યો મને નેચરલી ખભા ઉપર બેસાડ્યા. આ લોકો ગુજરાતમાં દારૂ, ચરસ, ગાંજો, ડ્રગ્સનો જે કારોબાર થઈ રહ્યો છે એનું હબ આ બનાસકાંઠા સંપૂર્ણ જે સંયુક્ત જિલ્લો છે બન્યો છે. દરેક શહેરોની અંદર 1,000, 2,000 છોકરા છે ડ્રગ્સના. એ ડ્રગ્સ એવું વસ્તુ છે કે જેના પણ પરિવારનો દીકરો એમના દીકરી એમાં જો રસ્તે ચડે ઘર તો આખું સાફ થઈ જાય પણ સાથે સાથે દીકરો દીકરી ખોવા પડે છે. એ મુદ્દે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. સાથે સાથે જે ખેડૂતોના દેવા માફી થાય એના માટે અમે આવેદનપત્ર આપવા. અમારી મુખ્ય 5 માંગણીઓમાં દારૂ, ચરસ, ડ્રગ્સમાં કારોબાર નાબૂદ થાય રાજ્યવ્યાપી વિરોધ છે. ભ્રષ્ટ નિષ્ક્રિય પોલીસ અધિકારીઓ પર તપાસ થવી જોઈએ.
જનપ્રતિનિધિ વિરુદ્ધમાં જે રીતે કોઈ પણ હાલમાં નવી એક સ્ટ્રેટેજી કરે છે, કોઈ પણ વિરોધ કરે તો એની સામે બીજા લોકોને વિરોધ કરાવો, જેમ જનપ્રતિનિધિ વિરુદ્ધમાં પણ રેલીઓ દબાણ લાવીને દબાવવાની કોશિશ થઈ રહી છે. કાયદો વ્યવસ્થા ગુજરાતમાં નિષ્ફળ ગઈ છે. એના જે પણ જવાબદાર મંત્રીઓ હોય એમને પણ સામે જવાબદારી નક્કી કરવામાં આવે. આ દારૂ ડ્રગ્સ જ્યાં પકડાય છે, જેટલું ડ્રગ્સ પકડાય છે એનાથી વધુ ક્યાંક નથી પકડાતું, એના કોણ પેટ્રોલો છે એના સામે તપાસ કેમ નથી થતી, અને ખેડૂતોના દેવા માફી થાય, અને વાવણીના સમયે અત્યારે બિયારણ ધારો અત્યારે આપણને યુરિયા નથી મળતું, ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે, અને એની સામે દારૂ અને ડ્રગ્સ તમને ઘરે હોમ ડિલિવરી. ખેડૂત પ્રધાન દેશ છે તો ખેડૂતોને યુરિયા મળવું જોઈએ, ખાતર મળવું જોઈએ, આ પુરવઠો મળવો જોઈએ, નથી મળતો. આ બાબતે અમે સૌ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આપના મારફત અમે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રીને આવેદન પહોંચાડો એ વિનંતી છે. એટલે ખાસ વસ્તુ એવી છે કે અમે એવું ઈચ્છીએ છીએ કે ગેનીબેન, કાંતિભાઈ, ગુલાબસિંહભાઈ અને હું અમને થરાદ અને બનાસકાંઠાના કલેક્ટર અને જિલ્લા પોલીસવાળા એ આજથી 1 મહિના પછી ચેલેન્જ આપે અમને કે હવે તમે અમને બતાવો કઈ જગ્યાએ અડ્ડો ચાલુ છે, અને અમે શોધી ના શકીએ. હવે કઈ જગ્યાએ જુગારનો અડ્ડો, દારૂનો અડ્ડો, કૂટણખાનો કે ડ્રગ્સ કે ગાંજો ક્યાંય મળતું નથી. અમારી ચેલેન્જ છે કે તમે અમને શોધીને બતાવો. આવી ચેલેન્જ થરાદ અને બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા અને બંને કલેક્ટર અમને આપે, અને અમે ઈચ્છીએ છીએ કે અમે નિષ્ફળ જઈએ. અમે ઈચ્છીએ કે કોઈ પણ પત્રકારે કે યુટ્યુબરે દારૂના ફોટા કે વિઝ્યુઅલ્સ મીડિયામાં ચલાવવા ના પડે. અને આ જો ના થાય તેનો મતલબ એમ છે કે ક્યાંક ને ક્યાંક જિલ્લા પોલીસ પ્રશાસન એ આમાં ઇન્વોલ્વ છે, અને આમાં ઇન્વોલ્વ હોવાનો મતલબ કે ફોજદારી ગુનાના આરોપી છે. પ્રોહિબિશનની પોલિસી છે. જે દારૂ થરાદ અને બનાસકાંઠાથી નીકળી પાટણ, મહેસાણા, ગાંધીનગર મારફતે અમદાવાદ જતો હોય તો દરેકના જિલ્લા પોલીસ વડા કલેક્ટરોની જવાબદારી બને છે. અને એ જવાબદારી નિભાવવામાં નાના કર્મચારીની ચૂક થાય તો સ્ટેટ મોનિટરિંગ સેલ એ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરે, હેડ કોન્સ્ટેબલને કરે, એએસઆઈ પીએસઆઈ ને પીઆઈ કરે, ત્યાં વાત પતી જાય. એની ઉપર એસપી કે આઈજીની પૂછપરછ પણ થતી નથી કે 365 દિવસમાંથી ઓછામાં ઓછા 300 દિવસ તમારા જિલ્લામાં રાજસ્થાનનો દારૂ આવ્યો કઈ રીતે. અચ્છા, અમુક ગાડીઓ તો હું બી ના રોકી શકું, પણ વાંક એ અધિકારીઓનો છે જે લાઈનો સેટ કરે છે કે આ સ્પેસિફિક 5 ટ્રકોને આજે રાત્રે નીકળવા દેવી, આખો મહિના નીકળવા દેવી, અને એમાંથી બંડલો સેટ થયેલો હોય. આવું આપણા બનાસકાંઠા અને થરાદમાં ના થાય એ અમારી લાગણી તમે ઉપર પહોંચાડો. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, પોલીસના નાના કર્મચારીઓ માટે પણ અમે કંઈક કહેવા માંગીએ છીએ કે જે ગૃહ વિભાગે સ્પેસિફિક મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ કરાયો, એ ગૃહ વિભાગને અમારી લાગણી પહોંચાડો કે તમામ પોલીસ કર્મચારીઓનો યુનિયન બનાવવાની પરમિશન આપી દે. એસઆરપીના જવાનોની પોતાના જિલ્લા બહાર બદલી ના થાય, ગ્રેડ પેનો લાભ મળે, અને સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ફક્ત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીએને સસ્પેન્ડ કરવામાં ના આવે. તમારે કાર્યવાહી કરવી હોય તો એસપી અને આઈજીને બી કરો, ઇન્કવાયરી કરો, લો એન્ડ ઓર્ડરના એડીજીપીની કે શું કરે છે, એમની બી જવાબદારી બને છે ને. આ નાના કર્મચારીઓ માટે લાગણી હોય તો ટ્રુ સેન્સમાં લાગણી બતાવે. આ રીતે એમને પોલીસ યુનિયન બનાવવાની તમે છૂટ આપો, એમને ગ્રેડ પેનો લાભ આપી દો. મોડલી પ્રથા મુજબ આ રાજ્યના જિલ્લા પોલીસ વડાઓ કેટલાક બેશરમ બની બૂટની દોરી બંધાવે છે કોન્સ્ટેબલ જોડે. કોન્સ્ટેબલ ભાઈઓએ જિલ્લા પોલીસ વડાના બંગલામાં રૂમ એમનો વાળવો પડે છે, એમના તકિયાના કવર બદલવા પડે છે, એમના પેલા બજારમાંથી પપૈયું લેવા જવું પડે છે, એમના ત્યાં રસોઈ કરવી પડે. આ પોલીસ કર્મચારીની જવાબદારી નથી. એટલે જિલ્લા પોલીસ વડાઓ અને આઈજીઓ એ કોન્સ્ટેબલોના માલિક નથી. આ લાગણી પણ તમે અમારી પહોંચાડજો. અમારી જે હેલ્પલાઇન છે એમાં બનાસકાંઠાના કેટલાક અડ્ડાઓ વગેરેની વિગતો પહોંચી છે. એ જિલ્લા કલેક્ટરશ્રીને મેં વોટ્સઅપ પણ કરી છે.
આવનારા દિવસોમાં એમાં કોન્ક્રીટ કાર્યવાહી નહીં થાય તો એ જાહેર કરવા મજબૂર બનીશું. દર વખતે અમારો ઈરાદો પોલીસ પ્રશાસનને એમ્બેરેસ કરવાનો નથી હોતો, એટલે કલેક્ટરશ્રીને વોટ્સઅપમાં મોકલી છે કે અઠવાડિયા 10 દિવસમાં કોન્ક્રીટ રિઝલ્ટ આવે તો એપ્રિશિએટ વોટ્સઅપમાં જાહેરમાં કરીશ. કોન્ક્રીટ રિઝલ્ટ નહીં લાવે તો એ યાદી જાહેર કરીશું. સાહેબ, ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. જો વેપારીઓના અને ઉદ્યોગપતિઓના દેવા લાખોની સંખ્યામાં લાખો કરોડ માફ થઈ શકતા હોય તો ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ થાય. ખેડૂત અત્યારે દેવા નીચે દબાઈ ગયો છે. હું ખેડૂત છું અને ખેડૂતની સ્થિતિથી વાકેફ છું, માટે તમને વિનંતી કરું છું કે ખેડૂતોના દેવા આપણા ગુજરાતમાં લગભગ 20 લાખ જેટલા સ્ત્રી અને પુરુષો એ ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ ડ્રગ્સની બધી એ છેલ્લા 5 વર્ષમાં એની ચરમસીમા ઉપર પહોંચી છે. 2 દિવસ પૂર્વે રાજ્યના ગૃહમંત્રી મિસ્ટર સંઘવી મારા વિધાનસભા વડગામમાં આવ્યા, પણ વડગામની જનતાને કે બનાસકાંઠા કે ગુજરાતની જનતાને એવી વચન ના આપ્યું કે હવે વડગામમાં, બનાસકાંઠા કે ગુજરાતમાં જુગારના અડ્ડા, કૂટણખાના, દારૂના અડ્ડા અને ડ્રગ્સનો વેપાર નહીં થાય, આવું કોઈ વચન નહીં આવે. સતત અમે અમને પડકારી રહ્યા છીએ કે તાકાત હોય તો આવો મારી જોડે ડિબેટ કરો. મારી જોડે ડિબેટ કરવાની કેપેસિટી ના હોય તો મારા પટાવાળા જોડે કરો, મારા ડ્રાઈવર જોડે કરો, મારા પીએ જોડે કરો. પણ એટલું તો ગુજરાતને કહો કે ગુજરાતના મુખ્યમંત્રી અને તમારા વિધાનસભા ક્ષેત્રમાં દારૂ જુગારના અડ્ડા ચાલુ છે કે બંધ છે. અને જે પાલનપુર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં મારી વિરુદ્ધ નાના પોલીસ કર્મચારીઓની મજબૂરીનો લાભ ઉઠાવી એમને ઉશ્કેરવાની કોશિશ કરીને પ્રોટેસ્ટ કરાવ્યો હતો, એ કર્મચારીઓનું હિત તમારા હૃદયમાં વસેલું હોય તો એમને યુનિયન બનાવવાની પરમિશન આપો, એમને ગ્રેડ પેનો લાભ આપો. અને ઓર્ડલીની પ્રથાના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાઓ પોતાના જૂતાની પોલિશ કરાવડાવે છે કોન્સ્ટેબલ જોડે, એ ગંદકી બંધ કરાવડાવો. આવું જો થાય તો લાગે કે તમે ગુજરાતની જનતા અને નાના પોલીસ કર્મચારીઓ માટે કંઈ કરવા માંગો છો. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો નિર્માણ દિન, એમની પુણ્યતિથિ નિમિત્તે બાબા સાહેબ આંબેડકરને સાચી શ્રદ્ધાંજલિ એ જ કે સાચા અર્થમાં બનાસકાંઠામાં, આપણા ગુજરાતમાં સંવિધાન લાગુ થાય અને દારૂ, જુગાર, કૂટણખાના અને ડ્રગ્સનો વેપાર બંધ થાય. ડ્રગ્સ એ ગુજરાતની વર્તમાન અને ભાવિ પેઢીને ચકનાચૂર કરી નાખશે. સવાલ પૂછવા માંગુ છું ગુજરાતની 6.5 કરોડ 7 કરોડ જનતા વતી કે કયો એ મંત્રી છે જે ડ્રગ્સના કારોબારમાંથી કમાઈને તગડો થઈ રહ્યો છે? જે પણ મંત્રી કૂટણખાના, જુગાર, દારૂના અડ્ડા અને ડ્રગ્સમાંથી કમાય છે એ ગુજરાત અને ભારત ભૂમિનો ગદ્દાર છે. આ ગદ્દારોની સામેની અમારી લડાઈની હજી તો શરૂઆત છે. મોરચો વધારે બુલંદ થશે અને મારો પણ સ્વભાવ છે પકડું એ છોડતો નથી. એટલે જેને બી આવી જવું એ આવી જાય, બાકી ડ્રગ્સ બંધ કરાયા વગર રહેવાના નથી. આજે અહીંયા જિજ્ઞેશભાઈના નેતૃત્વમાં અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમગ્ર ગુજરાતના જે લોકો ઈચ્છે છે કે ગુજરાત નશા મુક્ત થાય, દારૂ અને ડ્રગ્સના નશામાંથી મુક્ત, અને નરેન્દ્રભાઈ અને શાહ નશાના શોષણખોર શાસનમાંથી મુક્ત થાય એવું ઈચ્છનાર દરેક લોકો આજે અહીંયા આવ્યા છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની આજે એક અને પુણ્યતિથિના સંદર્ભમાં અહીંયા શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે એક જ વસ્તુ, આજે બનાસકાંઠામાં આવેલા ગૃહમંત્રીને, આજે દિયોદરમાં મને લાગે છે કે ભારતના ગૃહમંત્રી આવ્યા છે. આ ભારતના ગૃહમંત્રી પાસે માત્ર 5 વચન આજે બનાસકાંઠાની, થરાદની જનતાને આપે, એ જિલ્લાની, કે હું ભારતનો ગૃહમંત્રી બનાસકાંઠા અને થરાદની સરહદમાંથી દારૂ અને ડ્રગ્સને અંદર ઘૂસવા નહીં દઉં. બીજું, જે લોકો દારૂ અને ડ્રગ્સના ધંધામાંથી હશે સંકળાયેલા, એમાંથી એક પણ વ્યક્તિ જે છે એને અમે છોડીશું નહીં. અગાઉ 19 કેસ થયેલા છે, એ લોકોને સજા થશે. 19 મોટા ડ્રગ્સ માફિયાઓ. એ સિવાય ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ, કારણ કે બનાસકાંઠા, દિયોદર, થરાદ જે છે એ ખેડૂત આખો ખેતી પ્રધાન અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે, ત્યારે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ. અને સાથે સાથે દૂધ ઉત્પાદન એ જ્યારે બનાસ ડેરી
અને સૌથી ગુજરાતમાં વધારે દૂધ જ્યાં આવે છે એવી બનાસ ડેરીના દરેક મહિલાઓની સાથે સંવાદ કરે છે ત્યારે ખાતરી આપે કે જેમ હિમાચલની સરકારે ગાયના દૂધનો 51 રૂપિયા MSP આપ્યો છે અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર લીટરે 5 રૂપિયા સબસિડી આપે છે, એમ બનાસકાંઠાના પશુપાલકો દૂધ ઉત્પાદકો છે એને દૂધના શોષણવાળા ભાવના બદલે પોષણક્ષમ ભાવ આપશે એની આજે ખાતરી આપે. સાથે સાથે બનાસકાંઠા, કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના ખેડૂતો સાથે સરકારના અધિકારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ બધા ભેગા મળીને, જમીન માફિયાઓ ભેગા મળી અને બેન દીકરીઓને ઢસડીને અદાણી અંબાણીના લાઇટના પ્રોજેક્ટથી લઈ અને રોડના નામે લોકોની જમીન જબરદસ્તી પડાવી લે છે. આવી જબરદસ્તી જે ગુજરાતમાં નહીં ચાલે, આટલી ખાતરી આપે તો આજે અમે ગૃહમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનીશું. નિમિત્તે અહીં આજે અમે બધા ભેગા મળ્યા અને જે ગુજરાતની અંદર અત્યારે જે દારૂ અને ડ્રગ્સ એનાથી જે ઉગતું યુવાધન જે દારૂ અને ડ્રગ્સના રવાડે જે ચડ્યું છે, ત્યારે અમારી બેન દીકરીઓ ઓછી ઉંમરમાં જે વિધવા થઈ રહી છે, એમનો ચૂડીને ચાંદલો ખતમ થઈ રહ્યો છે. એમના નાના નાના બાળકો એ પણ અત્યારે એકદમ જ્યારે એમનો પિતા, એમનો ભાઈ જ્યારે દારૂના રવાડે ચડ્યો હોય ત્યારે એમનું ઘર બરબાદ થઈ ગયું છે. અને અત્યારે જે બહેનો જે ઓછી ઉંમરમાં જે વિધવા થઈ છે એમની શું વેદના છે એ તો બેન જ જાણી શકે, એમનો ઘરનો પરિવાર જ જાણી શકે. એ અત્યારે જે ઉપર જે બેઠેલા જે આપણા ગૃહમંત્રીને છે એમને શું પરિસ્થિતિ છે બહેનની જે વેદના છે એનાથી વાકેફ નથી. ત્યારે અમે પણ એક બહેનો એક રજૂઆત કરીએ છીએ અને અમારો પણ સંદેશો તમે ઉપર સુધી મોકલો કે દારૂના ડ્રગ્સ જે ગુજરાતની અંદર જે પ્રવેશ થઈ રહ્યું છે એના ઉપર પૂરેપૂરો અંકુશ રાખો ને અમારી વિધવા થતી બહેન દીકરીઓને બચાવો. અને અત્યારે જોઈએ છીએ તો દિન પ્રતિદિન આ ગુજરાતની અંદર દારૂ, જુગાર, કૂટણખાનો આ બધું ચાલી રહ્યું છે. એ પૂરેપૂરું એના પર અંકુશ લાવો, એના પર પ્રતિબંધ લાવો અને જ્યાં સુધી આ દારૂ અને ડ્રગ્સ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી અમે પણ જિગ્નેશભાઈ મેવાણી સાહેબના સાથે રહી અને નારી શક્તિ જ્યાં જ્યાં આંદોલન કરવું પડશે, અરે બનાસકાંઠા હોય કે દરેક જિલ્લાના જો ગાંધીનગર સુધી જઈ પહોંચી અને એમ અમે પણ પૂરેપૂરો દારૂ અને ડ્રગ્સનો વિરોધ કરીશું. અમે પણ એમના સાથે છીએ, એમના સમર્થન આપીએ છીએ. નારી શક્તિ પણ એ વાત સાથે હું મારી વાત પૂરી કરું ને અમારી નારી શક્તિનો પણ ઉપર સંદેશો મોકલજો. એ વાત. મારું નામ બબીબેન ચૌધરી, બનાસકાંઠામાં હું મહિલા પ્રમુખ તરીકે હતી, અત્યારે પ્રદેશમાં પણ મહિલા મંત્રી તરીકે છું.